શું કરું છું મેં ફૂંક તૈયાર થઈ ગયું જી હા જી હજુ તૈયાર નહીં છું જોતી હતી જોતી હતી એ તૈયાર નહીં છું અંકલજી હજુ નહીં છું થઈ નહીં ગયું ના તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 11 તો વાગી જ ગયા છે અને 12 વધવા માટે બેસી ગયો છે બા રોટલા બની દીધા કે બનાવવાના ચાલુ છે હજી એટલા કરું એક રોટલો બન્યો છે અને બીજા રોટલા હજી બને છે નહીં બા અને શાક બનાવી દીધું શાક દાળ બનાવી ભાત બનાવી અને આવું છે દાળ છે કે ભાત સારે ઓહો આ તો ખીચડી કહેવાય ભાત ના કહેવાય પણ મસ્ત ભાત શું દાળવાળા ભાત છે એટલે સારા ભાત હશે અને દાળ બની જઈ દાળ બનાવી કમ્પ્લીટ તો ગાઈસ દાળ બની જઈ છે અને ભાતે બની ગયા છે અને બા બનાવશે સરસ મજાના રોટલા તો ગાઈસ હું એક રોટલો લઈને ખાવા માટે જાઉં છું ગાઈસ એવા સરસ મજાના રોટલા જો બા રોટલા બનાવશું નાના નાના સરસ મજાના નહીં બા તો ચલો હું જાઉં છું ખાવા માટે અને શેતાજી ગાઈસ તૈયાર થઈ ખીચડી પેલું રોજે છે ભાત ભાત તો હજાર પણ મારે તો ભાત નહીં ખાવા મારે તો રોટલી ખાવી છે અને સરસ મજાની દહીં ખાવી છે તો ગાઈસ સરસ મજાનું દહીં એટલે દહીં ખાવાની બહુ મજા આવે ભાઈ જો દાળ ને ભાત ખાઓ ઘરનું દહીં અને ઘરની પાછી છાશ ખવાય ઓવર સાચા તો ખાવાનું શેમ છાશ ના ખાવાની અમન છાશ ના લવાય ડબલ ફૂડ ખાવું તમારા હું ડબલ તે મારે તો થોડી જ ખાવી છે તો ગાઈસ સરસ મજાના ભાતે બનાવ્યા હતા અને અહીંયા બનાવી છે દાળ તો ગાઈસ આજ તો હું બનાવી છે દાળ ભાત બાજરીનો રોટલો દહીં અને છાશ અને ઘી ઘરનું ઘી ને મમ્મી તો ગાઈસ ઘી ખાવું પડશે એટલે ઘીનો ટેસ્ટ આજે થઈ જશે નહીં સહજી એ ઘી તો ગાઈસ ટિફિનના ડબ્બામાં સવારે જોયું તું મેં હા થાળી કરવાની તમારે એટલે પણ થોડું તો મારે ખાવું પડે કે તો ગાઈસ હું તો ખેતરમાં જતો 3 પંપ છોટ્યા 3 થાળી નારિયેળ કરવાનું છે ગુલગુલું પછી અને બીજું કોઈ કરવા નારિયેળ મારે ઘરમાં કરવાનું છે અને એક નારિયેળ તારે કરવાનું છે અને મારે કરવાનું છે પણ 3 પંપ દવા છોટીને હું તો ઉપાડીને મરી ગયો અને પંપ તો પહેલા હેતરમાં તેવું હેઠતો હતો ને કે આખો પંપ તો ફટ લઈને ખાલી થઈ ગયો મમ્મી અને બીજા હેતરમાં પછી થોડો ડીમ પડી ગયો કે ચાર્જિંગ નહીં કહું પછી જાળીને સોટી જ નાખ્યું કીધું પાછું એક પંપ માટે રહી જાય કે એટલે દબાઈને સોટી જ નાખી તો ગાઈસ હું તો ખાવા માટે બેસી ગયો છું દહીં અને દહીંમાં દાળ નાખી ગાઈસ થોડી એટલે મજા આવે ખાવાની દહીં અને બાજરીનો રોટલો તો ચલો ગાઈસ ખાઈ લઉં તો ગાઈસ બા તો ઊંઘીને ઉઠી ગયો છે ઊંઘીને ઉઠી ગયો હા તો ગાઈસ મમ્મી તો ઓ ઘડિયાળમાં જોતા આવડે અઢી વાગ્યા હા અઢી અંકલજી મને જોવા લે પહેલાં કમ્પ્લીટ હા કમ્પ્લીટ આવડે મમ્મીને તો જોતા તાર મૂકી તને તો જોતા નહીં આવડે હા મૂકી મમ્મીને તો જોતા નહીં આવડે કે કેટલા વાગે આવું તો ગાઈસ મમ્મીએ મૂક્યું છે ઘી ગરમ કરવા નહીં મમ્મી ઘરનું કા તો ગાઈસ ઘરનું દેશી ઘી દેશી જ કહેવાય કે ઘરનું તો ઘરનું ઘી મમ્મીએ મૂક્યું છે ગરમ કરવા માટે તૈયાર નથી હજી ના તાર મૂક્યું તૈયાર થઈ ગયું નહીં છે એટલે જ તને બોલાવાય ને કીધું બળી જાય છે એક કીધું બોલાવતા દે તો ગાઈસ બા તો આવી ગયો છે ખાઈને તો ખાવા હેડે શામ રોટલા કરતો તો ખાઈ લીધું તારું ઊંઘીને ઉઠ્યો એટલે હું કીધું ખાઈને ઊંઘ્યો હવે હા ખાવાનું છે શું ખાવા અને ખાધું ને રોટલા કરી તો મને ઘી સંચારી ને ખવાઈ ગરમાઈ છું તો ગાઈસ બા ઉપડ્યો છે ખાવા માટે અને દાળ ભાત બનાવ્યા છે અને છાશ છે છાશ તો બા ખાતો નહીં ને કે દાળ ભાત ખાવા દાળ ભાત કે દાળનો રોટલો દાળ ભાત તો ગાઈસ બા ઉપડ્યો છે આમ ખાવા માટે જો તને ખાઈ લે હેડો આ ઘરમાં ખાવું હોય તો પેલા ઘરમાં ખાવું હોય તો સાબળી હોય છે ભાઈ મારા પપ્પા ખાવા બેઠા છે તો ગાઈસ મમ્મીએ ઘી મૂક્યું છે અને ઘી ગરમ કરવા માટે મૂક્યું છે મમ્મી કેટલું હો 250 જેવું હો વધારે ઓછું હા ઓછું ઓછું હો 200 ગ્રામ જેવું તો એ કેટલા રૂપિયાનું થયું ને 500 ના 300 350 રૂપિયા લઈશ નહીં 300 રૂપિયા લઈશ હા શું કરું છું મેં ફૂંક તૈયાર થઈ ગયું જી હા જી હજુ તૈયાર નહીં છું જોતી હતી જોતી હતી એ તૈયાર નહીં છું અંકલજી હજુ નહીં છું થઈ નહીં ગયું ના હવે થોડું પાણી જેવું લાગે નહીં પાણી જેવું છે એટલે લાગે સાસ ઘી ખાવું છે હા ચલ એ તો નહીં ખાતા ઘી કોણ એ તો ઘી તો ચમચીઓ ભરી ભરીને ખાઈ દઉં ને
તો ગાઈસ મમ્મીએ તો ચા મૂકી લીધો તો મમ્મી ગાયો દોઈ નાખી ગાય દઈ નાખી. તો ગાઈસ વકન તો ઘંટી ચાલુ છે બા એ બા વરસાદ કેવો આવ્યો વરસાદ હા કેવો આવ્યો જબર આવ્યો તો ગાઈસ બા તો અને તો ઠંડી વાય છે ઠંડી તો મને વાય છે આમ ઠંડો ઠંડો વાયરો આવે નહીં ભાઈ જબર ના આવી ગયો થોડી વાર વરસાદ હા વરસાદ જોયો જ નહીં જોરદાર વરસાદ આવ્યો આમ એવો વાયરો ને વરસાદ હતો ને રોડ ઉપરથી એક ઝાડું ભાગી ગયું વાયરો વધારે હતો એટલે હા ભાગી જાય હા તો ફાઇનલી ગાઈસ મમ્મી કરે છે રોટલા મમ્મી રોટલા થઈ ગયા હજી 4 બાકી તો ગાઈસ રોટલા તો કદી થશે મમ્મીએ શાક તો બનાવ્યું સેવ ટોમેટો ટોમેટો બનાય બરોબર તો ગાઈસ રોટલા થઈ ગયા છે મકાઈ નહીં કો કેટલો હશે હાલે તો ખરો જોજો જેટલો હાલે એટલો પણ હાલે જ ખરો શું કેવું હાલે જ મહત્વનું છે એ રોટલા કરીને પછી ખાવું છે મમ્મી શેમ તને ખાવ મમ્મી ઉપવાસ છે એમ તો ગાઈસ મમ્મી તો આજે ઉપવાસ છે અને અમારે એકલોને ખાવાનું છે હા અમે ખાઈ લઈએ અને તારું ખાવાનું તારું ઉપવાસમાં કેવડો કેવડો તો મને હાલજો તો ગાઈસ મમ્મીનો ઉપવાસ છે તો મમ્મી તો ખાવા નહીં મમ્મી રોટલા બનાવે છે અને રોટલા બની જવાયા છે તો મમ્મી રોટલા બને રહે પછી ખાઈએ તો ગાઈસ મમ્મીને તો આજે ઉપવાસ છે નહીં મમ્મી તો ગાઈસ મમ્મી તો સરસ મજાનો મકાયો શીખે છે નહીં મમ્મી ચૂલામાં તો ગાઈસ ચૂલામાં જ શીખે મકાયો તો સરસ ભાવ નહીં મમ્મી ચૂલામાં સારો ના ભાવ તો ગાઈસ મમ્મીને તો આજે ખાવા નહીં મમ્મીને તો આજે ઉપવાસ છે તો અમે એવું ખાવા માટે જઈએ છીએ તો ચલો હું ઘરમાં જાઉં અને બા તો એક વાટકા ખોલું બધી વાટકા લીધા વાટકા તો બા લાવું છે તો ગાઈસ પપ્પા ખાવા માટે બેસી ગયા છે અને શેતાજી બેસી રહ્યા છે ઓલરેડી ખાવા માટે નહીં શેતાજી તો ગાઈસ સેવ ટોમેટો નહીં બનાવ્યા મમ્મી જુઠ્ઠું બોલતી હતી બનાવી છે દાળ અને શેતાજી ખાવા માટે બેસી ગયા છે અને ગાઈસ આ બનાવી છે સરસ મજાની ચટણી નહીં પપ્પા ચટણી ખાવાની મજા આવશે તો ગાઈસ ચલો અમે ખાવા માટે બેસીએ છીએ અને બા આવી ગયો છે વાટકા લઈને મારો વાટકો મેલો દૂધ લાયા દૂધ નહીં લાયા લાવવાનું છે હું લેતા આવું કાવતા તો ગાઈસ દૂધ તો હજી નહીં લાયા અને હું દૂધ હા લેતા આવતા હેડો તો ગાઈસ બા જો દૂધ લેવા માટે શેધાજી પપ્પા બે ખાવા બેઠા છે અને હું એ ગાઈસ ખાવા બેહું તો ચલો દૂધ ઘરમાં લઈ જાઓ